કે તારું તન, તારું મન અને તારું ધન અને ચોથું આલ્યું શીશ. ગુરુ તને મૂછું ખરા, પણ ગુરુ મહારાજ પરત કર્યું છે. તો આલ્યું કે ના લીધું પાછું, પણ જો વાપરજે. કોઈ સંતોની સભામાં સેવા કરજે તનથી. મન ગુરુના ચરણોમાં રાખજે. ધન સંતોના ચરણોમાં વાપરજે, સંતોની સેવામાં વાપરજે. અને તું બોલજે ગુરુમુખથી. જ્યાં મુખથી ગુરુમુખથી બોલજે. તો ગુરુ મનમુખી, માયામુખી, જીવમુખી નથી બોલજે. એટલા માટે તને આજથી હું ગુરુમુખ આલું છું. મહાપુરુષોની વાત આવી છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજનું જ્ઞાન, એક એક શબ્દ ઉપર ધન છે ગુરુ મહારાજને કે આપણને અવસર્ય મળ્યો. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણે બિહાર દીધા છે. પણ કહેવાનો ભવારાજ જે સંતો કરી નાખ્યું છે, પારબાઈ, ગંગા સતી, જેસલ તોરલ, નરસિંહ મહેતા, શેઠ સગાસા, ચંદાવતી, હરિચંદ્ર, બધાને ભક્તિ કરી શકે. આપણે એમના ગુણગાન તારી ગઈ ગયા છે અને ગુરુ મહારાજે પણ કરી છે. ગુરુ મહારાજની નમણી કરતા કરતા આપણા જ્ઞાન ઠરી જવા જોવું. 4 મિલે 64 ખિલે 20 રહે કરજોડ. હરિજન से हरिजन मिले मिटी जाए लक्ष करोड़. શિયાવર રામચંદ્ર કી. એટલા માટે ગુરુનું શરણું સ્વીકાર્યું હોય, ભલે થોડું કરો પણ હાચું કરો. અને કોઈ ડોળે કરવાની જરૂર નથી, કોઈ કપડા રંગવાની જરૂર નથી. કપડા રંગે કોઈ હરી ના મળે, ચટા વધારે હરી ના મળે. તો રોજ બકરો ને હોય છે, શું વધારો છો? નાયે ધોળે હરી ના મળે. પેલી માછલી આખી જિંદગીમાં પાણીમાં રહેશે તો એનો પત્તો લાગ્યો નથી. એટલા માટે તમારું તમે નહીં કહેતો બાપુ માથા ના લેતા કોઈ. આપણે કોઈ માથા લે કે બાપુ આવું બોલ્યા એટલે કોઈના માથે લેવાની વાત નહીં. એટલા માટે આખી જિંદગી માછલી પાણીમાં રહેશે પણ એને હરી ના મળે. છટા વધારે હરી ના મળે. કેમ કે જટા મોટા મોટા વહાણા કોડોમાં ઉજ્યા તો પત્તો લાગ્યો. તપમાં બાવા બેઠા જોયા અખાડા. અને બાપુ જ્યાં તમારા કુંભના મેળામાં જેટલા જેટલા મહાપુરુષો હતા વિચાર કરો, હતા કે નતા? અને જટા છે જેટલી ગહેડાઈ હતા પણ શું કરવાની? એમનું આચરણ ના હોય. આચરણની વાત મહાપુરુષો કીધી છે કે આ ચરણથી આ ચરણ મોટું, આ ચરણથી આ ચરણ મોટું. એટલા માટે આપણું આચરણ મોટું છે. આપણે જે ગુરુ મહારાજ રીત બતાવી છે એ પ્રીત કેમ તોડીએ? મારા સદગુરુ મહારાજે મને રીત બતાવી છે. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજનું જ્ઞાન. ગુરુ મહારાજે શું આપણને કીધું છે કે મારા ધને તું હરિનું ભજન કરજે, હરિનું ભજન કરજે, તારો પત્તો લાજી જશે. પણ કહેવાના પવારે જે ભગવાનને જમાડ્યું તું જમજે. ચેલો તો જમાડતો પણ ભગવાન તો ખાલી ખાલી, પેલા ગુરુ તો ખાલી ખાલી જમાડતા. આઈ જા મારા વાલો કે જમાડ્યા હતા કે હોય બાપુ કઈનો બેહી ગયો પણ આજ તો ટેમ જેટલો લીધો છે. ગુરુ મહારાજ કે આ તો મને નથી આવતું. કહેવાના પવારે મારા જેની શ્રદ્ધા, જેની સ્થિરતા બંધાઈ જશે ને ગુરુ ચરણે આનો મેળો પાર થઈ જશે. એક એક શબ્દ ઉપર વિચાર કરો. ગુરુ મહારાજનું જ્ઞાનની વાત આપણે કરવા દઈએ તો આપણે કોઈ પાર આવે એવો નથી. પણ કહેવાના પવારે આ મેળો છે ને ભાવનો છે. આ મેળો છે સંતો તારો મેળો રે ભાવના. એજી મારા સદગુરુએ દીધી મને અમર નિશાની. ભાઈ રે સાધુ અમર નિશાની શબ્દ રૂપે, એક વચન રૂપે તમને આલી છે. એક વચન મારા સદગુરુજી આલ્યો. મારા હૃદયમાં ઉગ્યો રવિ ભાણ. રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપો જંપાના. જાપ જેની જપવામાં ના હોય એની વાત એ જપાઈ ગયું. એ ગુરુ ચરણે જપાઈ ગયું, બધું જપાઈ ગયું. તમે યાદી તમારે રાખવાની છે. તમે નિહાળે જો અને કદાચ સાહેબ તમને પાઠ લખવાનું કીધું હોય અને તમે ના લખો તો જેમ કે લક્ષ્મણ જ નથી. સાહેબ પૂછાવારે કે તમે લાયા કે ના બાપુ મને તો ભૂલી ગયો એટલે તમે લક્ષ્મણ લીધું નથી. એટલે આ જે વાત છે લક્ષ્મણ લેવાની છે. એટલા માટે મહાપુરુષોએ ખૂબ ઊંચી વાતો કરી છે. એક વાણી બોલીએ આપણે સત્સંગ કરીએ. દોરી વધવી પડશે.
અમારા તો હોટેલી બધી ચોજી કાઢી નાખશે. બોલો સાહેબ બોલજો. એક શબ્દ પર ગુરુ મહારાજ ચાર પણોની ચોકી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એની આપણા પર ચોકી મેં કે ત્યારે તમને મનુષ્ય કરીને સમજાવે છે. પોત પ્રતિજ્ઞાઓ પછી પેલા મન શુદ્ધ હોવું જોવે, બુદ્ધિ તમારી શુદ્ધ હોવી જોવે, અને તમારું મન શુદ્ધ હોવું જોવે, અને તમારો અહંકાર શુદ્ધ હોવો જોઈએ. ચાર પણોની ચોકી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર પછી તમને મનુષ્ય બનાવે. અને જ્યારે એકાકાર ગુરુ મહારાજ અણુ મેરુની એક તાર કરી અને એકાકાર ઉપર તમને બેહારે કે તારા સિવાય જગતમાં બીજો કોઈ છે જ નહીં. પછી માય બોલે બાર બોલે બોલે પરાની પાર, પછી પરાની પાર બોલાય. એટલા માટે મહાપુરુષ આપણને વિધિ કરી, વિધિ સમજ આપણને સમજ આપે છે, અને સમજ લઈ અને સદગુરુ મહારાજ આ તો હું કદી જોડ્યું જ નથી. માતા પિતાના કુખે તમે જન્મ્યા એ તમે બુંદના છો, અને સદગુરુ મહારાજ તમને નાદના કરી નાખશે. નાદ બુંદનો છે વિસ્તાર, વખાણ્યો બ્રહ્મના વેદમાં, જેના ઋષિ મુનિ જપતા હતા જાપ, જાપ નતા ચાર વેદમાં. જો ચાર વેદમાં જાપ નતા, ઉમિયાને વધ્યો ઉમંગ, ત્રણ પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અને યોના વર્યા અને યોના પતિ પણ બન્યા, હમણાં પતિ બન્યા. આવું જેને સદગુરુ મહારાજ આપણને જ્ઞાન આપ્યું છે એ નર છે, તમે નારી છો. ઓય સુરતા છે ને સંબંધ છે. સુરતા સંબંધનું સદગુરુ મહારાજે મિલન કરાયું, અને સુરતા જ્યારે સંબંધમાં મળે ત્યારે સુરતા ઈકણ હોવી જોવે નહીં. એકલા તમારા સિવાય બીજો જગતમાં કોઈ છે બે નથી. સુરતા જ્યારે સંબંધ જોવો, નદીઓ જ્યારે હિરોળા મારતી જોય અને દોટ મારતી જ્યારે સાગરમાં જોય, ગંગા જમના સરસ્વતી જે તમે કહેતા હોય, પણ જ્યારે સાગરમાં મળી જાય ઈકણ પછી નદીઓ એ ના મળે. એ તો એકલું સાગર જ, એટલે દરિયાની લહેરે સમાન છે, બીજો નથી બોલતો. આવું મહાપુરુષે આપણને સમજાવ્યું. એક એક શબ્દ ઉપર ગુરુ મહારાજે આપણને આત્મ જ્ઞાન આપ્યું છે. આત્મ જ્ઞાન એટલે ચોથા અધ્યાયમાં 13મા શ્લોકમાં કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે આત્મા કોઈ કર્મ કરતો જ નથી. આત્મા કોઈ કર્મ જ નથી કરતો. આત્મા નિર્લેપ છે, અને બોલી રહ્યો છે પણ આત્મા છે. આ આત્મા ના મળે તમે બોલી રહ્યા છો. આ બોલે ને હારો જે બોલી રહ્યો છે, જે શબ્દ કાઢે છે, જે તમારે બોલવું એ બોલે, પણ આ હોય ત્યારે બોલાય, એમને ના બોલાય ને. એ ગુરુ મહારાજ આપણને ચાવી આપી છે. 12 વર્ષે ગુરુ મહારાજ આવ્યા, હાથ રે મેલ્યો ને કાયા એમની થઈ ગઈ. એ લાખા લાવો રે કુંચીને તાળા ખોલીએ, કુંચી મારા સદગુરુજીને હાથ, એ લાખા લાવો કુંચીને તાળા ખોલીએ. એટલે કહેવાનો પવારત કે આપણને જે ગુરુ મહારાજ જ્ઞાન આપ્યું છે એમાં આધીનતા રહી અને આ પ્રાપ્તિ કરવાની છે. એમાં કોઈ અહમ કરવાનો નથી. મારા સદગુરુ મહારાજે મને નેનો બનાવ્યો છે. ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. જો એકવાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય. રામ રસ ऐसा है मेरे भाई, જે નર પીવે અમર હો જાય. પણ કહેવાનો જે રસ પાયો છે ને, એ રસ એને પ્યાલી ગુરુ મહારાજે કીધી છે. પ્યાલી રે પ્યાલી મારા સદગુરુજીના હાથે પીવામાં મારી પ્રીતો બંધાણી. અને જ્યારે રોમે ઉતરી જાય તો એ તો આખા રોમે શ્રી કૃષ્ણ રામ રામો પીર જે તમે કહેતા હોય એ. પણ કહેવાના ભવારત કે ઓને બોલાવશો શૈલેષ સાહેબ ને બોલાવશો, બલદેવ સાહેબ ને બોલાવશો, અને ચોથાવડે રણછોડ સાહેબ ને ગઠો મળતી નહીં નાખું ને એ આવજો હું ડૂબોઈશું એક નહીં આવે. એક જ ધણી ધારો અને એકને પોકાર પાડો તો આવે. જો તમે આ તો તમારી સરકાર નહીં જો બંધોણી આટલામાં
વાય ના કન થોડી બંધોણી થોડી વાય ના કન થોડી વાય ના કન એમ કરતા કરતા થોડી વાય વસ્ત્ર મહારાજ કે થોડી બંધોણી એટલે ચોથી તો તમે જો તમે પેલા કે તમે જો તમે ઈ એમ કરતા કરતા પેલો પત્તો થઈ જાય ન મેળ પડે કહેવાનો ભવારત કે આપણે હદ વચ્ચે ના રહી છીએ આ નાવડામાં એક રોખ બેઠું છે ને કોણું હતું નાવડામાં એટલે વળી કે ચાલશે 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 અને હદ વચ્ચે જઈ અને આખું ભરણું કે હું નતો કહેતો આ ચાલવામાં બધાને ડૂબવું પડ્યું એટલે એક રોક એમાં બેહારે ને તો બધાને આપણા પર ડૂબવું પડે પણ કહેવાનો ભવારત કે કોઈની તાકાત નહીં હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જોણી જેની સુરતા સોમળી આની સાથ એ બધે વેદ કોઈની તાકાત નહીં કે તમારે કોઈ ઓગળી કરી શકે કહેવાનો ભવારત કે થોડું કરજો આ ભક્તિના કોટાની વાળ્યો છે ફૂલોની વાળ્યો સંતો કીધી છે અને આગના ગોળાય છે કોઈ તો બધાય વાતો કરશે ભક્તિમાં ઉતર્યો હતો એ તો ચો મફત છે નથી મફતમાં મળતા સંતના સંતપણા એ નથી મફતમાં મળતા સંતો હુળીએ ચડી જતા બોલ્યા નથી આપણે લગીને કોટો વાગેલો 4 ઘણા તો કૂદો છો ચો મેળ પડે ના પડે મેળ એટલા માટે થોડું કરજો પણ સાચું કરજો અને ગુરુ મહારાજનું જ્ઞાન છે ને એ તો આવું પ્રકાશ જેવું અજવાળું છે એનું તો કોઈ સીમા જ નથી એ સૂરજ ઉગ્યો એટલે પછી અંધારું બધું જતું રહે ચોક પાડે એટલે અંધારું જતું રહે એટલે સમયના ઓકડા પહોંચાશે આટલું કઈ મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજની